નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર કૌશિક મારું છે. ઓમ આયુર્વેદિક હોસ્પિટલમાં આપનું સ્વાગત છે. આજે આપણી વચ્ચે મારા મિત્ર ડૉક્ટર યોગેશભાઈ ઉસ્તોડિયા છે, જે પોતે જાણીતા ગાયનેકોલોજીસ્ટ છે, જે આપણી વચ્ચે એમના સન આયુની ટ્રીટમેન્ટ માટે આપણે ત્યાં આવેલા હતા અને એમના વિશે એ આજે એમનો એક્સપિરિયન્સ શેર કરશે. એકચ્યુઅલી એમાં એને એક વર્ષ પહેલાંની વાત છે કે આખા શરીરમાં રેશિસ, આપણે જે ઇંગ્લિશમાં કહે ને રેશિસ, એટલે ગુજરાતીમાં સ્પિલસ કહેતા હોય, એ રીતના આખા શરીરમાં ચાંબા એ રીત ટાઈપનું થઈ જતું. તો શરૂઆતમાં મેં મારા એલોપેથિક મિત્ર પાસે ટ્રીટમેન્ટ કરાવી. તો એલોપેથિકમાં એવું હતું કે ટ્રીટમેન્ટ લેવાથી સબસાઇડ થઈ જાય, જે રેશિસ ને ઇચિંગ ને એવું બધું સારું થઈ જાય, પણ બંધ કરવાથી ફરી પાછું થઈ જતું હતું. એટલે અમારી બ્રાન્ચમાં એવું હોય છે કે કોઈ વસ્તુની એલર્જી હોય ને, એલર્જન જો પકડાઈ જાય તો એ આપણે એવોઇડ કરીએ તો સારું થઈ જાય. એટલે એલર્જન ટેસ્ટ કરાવ્યો અમે. એમાં ઘઉં ને દૂધ ને ઘણી વસ્તુની એલર્જી આવી કે જે પોસિબલ નહોતું કે એવોઇડ કરવું. ડે ટુ ડે લાઈફમાં રોજ આપણે ઘઉં તો ખાવાના જ હોય, એ એવોઇડ કરી રીતે કરી શકીએ. એટલે પછી મને તમારો વિચાર આવ્યો કે આપણે નીચે મિત્ર છે આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરાવીએ એમની પાસે. એમાં સાઈડ ઇફેક્ટ્સ તો કંઈ છે નહીં, થોડું વાર લાગશે, પણ ટ્રાયલ બેઝ ઉપર લઈ શકાય, કારણ કે સ્કિનમાં એટલું ખાસ રિઝલ્ટ નહોતું મળે. એટલે એલોપેથી ટ્રીટમેન્ટમાં તમારી પાસે એક વર્ષ પહેલા લગભગ આવેલા, ત્યારે તમે જે વાત કર્યું ને કે સારું તો થઈ જશે, પણ નાનું બાળક છે તો રિસ્ટ્રિક્શન ઘણા હોય છે, પરેજી તમારા આયુર્વેદમાં. તો એ પરેજી જો રાખી શકે તો રિઝલ્ટ મળી શકે. અમે કઈ વાંધો નહીં, બીજો ઓપ્શન નથી તો આપણે કરાવવું જ પડશે. બાળક છે પણ એને આપણે સ્ટ્રિક્ટલી કરાવવું તો પડશે. તો ટ્રીટમેન્ટ ચાલુ કરીને તમે લગભગ 1 મહિના સુધી ખાસ રિઝલ્ટ ના મળ્યું, પણ તમે કીધું તેમ અમે ધીરજ રાખીએ કે ધીરજ રાખશું તો રિઝલ્ટ મળશે. ધીમે ધીમે જે ખંજવાળનો પ્રોબ્લેમ છે ઓછો થતો ગયો, રેસિસ ઓછા થતા ગયા, અને લગભગ 2-2.5 મહિના જેવું થયું ટ્રીટમેન્ટને. ત્યાં સુધીમાં તો ઓલમોસ્ટ 60-70% જેવું ક્યોર થઈ ગયું હતું. એટલે પછી અમને પણ ઉત્સાહ આવ્યો કે ચલો આમાં તો બહુ સારું છે કે ભાઈ સાઈડ ઇફેક્ટ્સ વગર, અને ખાસ એટલી બધી પરેજી બી નથી કે જેટલું એલર્જન ટેસ્ટમાં આવતું હતું, ઘઉં નહીં ખાવાનું ના અંતે, અને એવું બધું નહોતું. જે અમુક માઇનર વસ્તુ હતી જે આપણે એવોઇડ કરી શકીએ એમ હતા. એટલે એને લીધે ઉત્સાહ મળ્યો અને ટ્રીટમેન્ટ ચાલુ રાખી. લગભગ 4 મહિના જેવી ટ્રીટમેન્ટ ચાલી હશે. તમને કદાચ એ દરેક પેશન્ટનું હોય એટલે યાદ ન હોય, પણ મારો સન છે મને ખ્યાલ છે 4 મહિનામાં લગભગ ફૂલી ક્યોર થઈ ગયેલો. અને એ પછી તમે જેમ ધીમે ધીમે છૂટ આપી એમ અમે જે વસ્તુ એવોઇડ કરવાનું કીધું હતું એ પણ બધી ધીમે ધીમે આપણે ચાલુ કરી દીધું. અને હવે તો ઓલમોસ્ટ 1 વર્ષ થઈ ગયું છે. છેલ્લા 8-9 મહિનાથી બધું ખાય છે, કોઈ જાતની પરેજી નથી રાખતો, અને છતાં પણ એલર્જી કે રેસિસ કે કંઈ નથી થયું. એક પણ વખત એને માટે મેડિસિન નથી લેવી પડે. એટલે આઈ હાર્ટલી થેન્કફુલ ટુ યુ કે એને ક્યોર કરી આપ્યો તમે. જે એલર્જી માટે એને લાઈફ ટાઈમ ધ્યાન રાખવું પડે એમ હતું, એ ખરેખર 4 થી 6 મહિના ધ્યાન રાખવાનું આયુર્વેદિક ટ્રીટમેન્ટથી જડબુમાંથી નીકળી ગયું મને લાગે છે. એટલે આઈ રિયલી થેન્કફુલ ટુ યુ. આયુ કોઈ પ્રોબ્લેમ હવે તને જમવામાં બધી છૂટ લે છે, બધું ખવાય છે, પીઝા પાસ્તા બધું ખવાય છે ને? ઓકે, ચલો થેન્ક યુ કહી દો. મિત્રો, હવે આપણી વચ્ચે હતા યોગેશભાઈ કે જેમણે એમના સન આયુનો ચિકિત્સા અનુભવ આપણે શેર કર્યો. તો આપણે નજીકમાં કોઈને અર્ટિકેરિયા કે રેસિસની કોઈ તકલીફ હોય તો અવશ્ય અમારી મુલાકાત લો.